વંદે વારામ એ સદગુરુ સંત કૃપા કરે, સદગુરુ સંત કૃપા કરે ને ઉપજે નિર્મળ જ્ઞાન. હવે શુદ્ધ ચેતન તુર્યા પડે રહે નિરંતર ધ્યાન. બોલીએ સદગુરુ મહારાજ. આજે પવિત્ર પુણ્યશાળી ધરા રણાસણ મુકામે જે સોમારામ મહારાજે એમના દ્વારે જે સંત સમાગમનો યોગ ઉત્સેર કરી અને પોતે લાવો લીધો ને આપણને લેવરાયો, એ માટે એમને ખૂબ ખૂબ ધન્યવાદ. એમના સહપરિવાર મળી આવો યોગ ઉત્સેર કર્યો. આમ તો માધ્યમ તો કોક તો હોવું જોઈએ બાપા. મહાપુરુષો માધ્યમ લેતા નથી. સંતોના દર્શન કરવા માટે માધ્યમ લે, કોક ને કોક માધ્યમ લે તાને સંતનું દર્શન થાય બાપા. એટલે આ એમને માધ્યમ લીધું. એમના સુપુત્ર મનુભાઈના દીકરાની જે જન્મતિથિ ઉજવવા માટે બાપા. એટલે અત્યારના જમાનામાં બડે કહેતા હોય બાપ, પણ આ બડે ને આ સંત સમાગમ રાખ્યો બાપ. એટલે એમને કોટી કોટી વંદન, એમના પરિવારને વંદન કે આવો મેમાં બીજા બધા રાખતા હોય બાપા. ઘણાના બાળક જન્મતા હોય પણ એ તો બડે બડે કરતા હોય છે. બડે એ તો આપણને કોઈ ખબર પડતી ને હું બડે એટલે શું કહેવાય. બડે બડે કરે ચેડી લડે, બડે 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 પણ એ હું કોઈ ખબર પડતી સોખવેટ નહીં કરતા બાપ. જો સોખવેટ કરતા તો બરોબર, પણ આ જે આ ઉજવી એ જો બધા ઉજવે તો બાપા ચોય ઊભું રહે નહીં. પણ એ વિચાર કોઈને પ્રગટ થતો નથી. એવી અમને શુભ પ્રગટ થઈ અને આ શુભ ઈચ્છા પ્રગટ કરી મહાપુરુષોને આમંત્રણ આલી અરસ પરસ દર્શનો લાવો લીધો લેવરાયો. એ માટે કુટુંબને ખૂબ ખૂબ ધન્યવાદ. આજે આ મહેમાને દીપાવનાર પરમ પૂજ્ય બ્રહ્મનિષ્ઠ બ્રહ્મ સુતરિયા આવ્યા અમારા કોંજીરામ મહારાજ. કોંજીરામ મહારાજ, મારી બાજુમાં રોણારામ મહારાજ, હજી માણસ વધારેલા હરિરામ મહારાજ અમારા ચિત્રવાળથી વધાર્યા છે. રોણારામ મહારાજ આજે ધનાવાડાથી વધારેલા અમારા મફારામ મહારાજ, બાજુમાં બેઠા અમારા લાલજીરામ મહારાજ, પેલી કોદ મહાત્માઓ બેઠા અમારે. કારણ કે જેનું નામ ખૂબ આમ તો છે એવું દેત્રોથી વધાર્યા. કારણ કે આમ તો કે દેત્રોથી કોણ વધારે કે કોંજીરામ, કોંજી ભૂવો, ગોગાનો ભૂવો. પણ હવે ગોગાનો કોઈ આવે નહીં બાપા. એટલે અમારે કમશીરામ ધન્યવાદ છે. અમારે જો આમાં બેઠા હા ખેતાભાઈ ખૂબ એટલા બધા નિર્ભર અને એટલા બધા કરેલ. અમારા હતા હમણાં દેહળભાઈ ઉઠી ગયા. અડધું જોણ્યું છે ને અડધું કાચું છે ને અડધું પાકું છે. પણ જો હરિરસ પીવાનો આવે છે એટલે પછી કારણ કે જ્યારે ઓબે કેરી આવે ને એટલે કાગડાના ખટાશિયો રોગ થાય બરોબર. એટલે એ સોંગ્સ ભરવા જાય ને એને આ કેરી ખાટી છે પણ શાક આવી શાક પડે એટલે કેરી ખાટી હોય નહીં, પણ એને રોગ છે. એમાં રોગવાળા ઉઠી જવા, પણ જેના નિરોગી છે એ જ બધા બેસી ગયા. એટલે ધન્યવાદ ધન્યવાદ બાપા. આ ખૂબ ખૂબ કારણ કે અમારે અનિતાબેન, કાજલબેન, બેનનું નામ હું ભૂલી જાઉં, ગામનું નામ તો બધું એ ખબર છે પણ નામ ભૂલી ગયો. એટલે આ બીજે બધા વધારે તમામ બધા ભાઈઓ બહેનો સર્વને મારા જય. સંતે આપણા ગણ પદમાં ગદમાં જે રજૂઆત કરી શબ્દે શબ્દે આત્મજ્ઞાન છે જો આપણા લક્ષ્યમાં આવે તો
જો આપણી સુરતા શબ્દ ઉપર હોય તો જ આ થીતા પદમાં ઠેરે ન ઠેરે નહીં. કારણ કે ઓભલ્યું પણ નીકળી જાય બાપા વારમાં તો. સાચું. પણ જ્યાં સુધી આપણી સુરતા થીર એટલે શબ્દ ઉપર જો આપણું લક્ષ્ય હશે તો શબ્દે આત્મા જ્ઞાન તો તમે જ્યોથી લ્યો અહીંયાથી જ્ઞાન છે. હમણાં બાપુએ સરસ વ્યાખ્યા કરી કે આ શું છે, આ શું છે એમ કીધું હતું. આ શું છે એમ કીધું હતું બાપા. હા દેખાય એમ નહીં. દેખાય એમ કહેતો જુદું પડે હો બાપા. અને આ શું છે એમ કહેતા જુદું પડે. જુદું પડે. વાક્યા અહીંયાથી બે પડે. શબ્દ બદલાઈ જાય, આ શું છે? દિશા બદલાઈ જાય. દિશા સીધી બદલાઈ જાય. ક્યાં દેખાય એ શું છે એટલે દિશા બદલાઈ જાય. આ શું છે ફટ લઈને એટલે જે જ્ઞાની પુરુષ હોય ને દૃષ્ટિમાં આવી જાય કે બાદ આ દેખાય એ પેલું છે અને આ છે આ છે પણ. આ છે તોય કોઈ કીધું એટલે કાંસો પણ કોઈ ખબર પડતી નહીં બાપ. અમારે બેઠા હતા બધાને, બધા અમારા ઘરના કુટુંબના બધા ભેગા થઈને કે અમને થોડુંક તો કહો, કહેતા નહીં કેમ. કીધું કહો પણ તમને ખબર પડે નહીં. ના કે કહો, કીધું ચોખ્ખું કહું પણ તમને ખબર નહીં પડે. ના કે કહો, કીધું નામ ગુણનો આત્મા રૂપ ગુણનો દેહ ખબર પડી. કીધા તો કોઈ ન ખબર પડી. એમને કોઈ સમજણ ન પડી. ભણો તો ને કીધું આ કીધું મેં નામ ગુણ નો દેહ ને રૂપ ગુણ, નામ નામ ગુણ આત્મા ને રૂપ ગુણ નો દેહ ખબર પડી. એ કે ન ખબર પડે બાપ. સતના શરણેમાં આવો અને સમર્પિત થઈ જાઓ તો મેળ આવે ના કે મેળ આવે એવો નથી બાપા. એટલે જીવન મહારાજે કીધું સકળ પદાર્થ આત્મા જો. આત્મા ચો ખોળવો એમને શું કીધું? સકળ પદાર્થ આત્મા જગમાં જેટલો નામ, જગમાં જેટલો નામ છે આત્મા છે બાપા. હવે જો તમે ચોકન ચીવું નામ વાળી ચી જગ્યા છે એક તો બતાવો. કૃષ્ણ પરમાત્મા કે હે અર્જુન હું અણુમાં હું છું. જીવન મહારાજે કીધું સકળ પદાર્થ આત્મા જગમાં જેટલો પણ નામ નિશાની વાળા અરજી નહીં જડે ઠોમ. આ નામ નિશાની કોણ લખાવે બાપ? સદગુરુ વણા કોઈ નામ નિશાની લખાવે એમ નથી. બીજા લખાવે પણ બીજું લખાવે પણ નામની નિશાની ના લખાય. એક સકળ પદાર્થ આત્મા જગમાં જેટલો નામ નિશાની વણા અરજી ની જડે ઠામ. નામ ઠામ એ તો રોમનું. રોમ સર્વમાં રહે. આ દેહ પણ રોમનો પણ નોમ વણા શું કે? શું કે હો નોમ વણા? શું નામ છે તમારું? બોલો કહો. શું નામ? દલાભાઈ. દલાભાઈ એવું નામ કોનું છે? મહાપુરુષ કાશીભાઈ એવું નામ કોનું છે? બાપાની વતી ના બોલાય મારે એટલે આ તો સંઘને આ એટલે કીધું હો. ચાલુ રાખો લેન્ડ બાપનું ચાલુ રાખ. લેન્ડ બોલો. નામ આકારે શબ્દ, નામ આકારે શબ્દ અને વેખરીએ વેચાય. હજી હૃદય ઉપજ્યો અને જેમ આવ્યો તેમ હોહરું ને આકળી ગયું બાપ. સ્થિર પદમાં આવ્યું આકળી ગયું. અભલ્યું તો ખરું. જો નામ આકારે હવે શબ્દ ચો છે નામ આકારે શબ્દ વેખરીએ વેચાય. હજી હૃદય ઉપજી જેમ આવ્યો તેમ જાય નીકળી ગયો. સાતીન જલ્દી ન કહેતા પાછા. હવે
શબ્દ એક વૃક્ષ છે. આવા ચો બન્યું બાપા હેડ્યું ઓમ. શબ્દ એક વૃક્ષ, કલ્પના રૂપી બીજ. શબ્દ પાછો ચો આવ્યો બાપા, વચનમાં ના રહ્યો. હમ. શબ્દ એક વૃક્ષ એટલે ફેલાણો, અને કલ્પના રૂપી બીજ. બીજ બીજ એ તો વાસના, એ માયા સરખી ચીજ. હવે આપણે હોય નોમની વ્યાખ્યા ઉપર આવવું પડે બાબા. આવો નોમની વ્યાખ્યા ઉપર આ તો આવવું પડે બાબા. આવો મારા નિરંજન નાથ. હા, પણ પાછું શું જો આ તો ફેલાઈ ગયું છે બાપુ, વેરાઈ ગયું. કારણ કે સંતના શરણામાં ન જો એટલે આમ થયું. કેવું થયું ખબર છે? હવે વાણીમાં આવ્યું, વાણી વાસનાથી વાસના રૂપ બની. વાણી કેવી બની પાછી? વાણી વાસના રૂપ બની, અને ફરી નવે ખંડ આખું ઘેરી લીધું બાપુ. કાંઈકને ઝાલ્યા તુંબડા અને કોકને ઝાલ્યા દંડ. જો એમ ચોથી પરમાત્મા મળે. પછી કે કોકને વધાર્યા કેશ, અને કોઈ મૂડ મુડાવામાં તોન, હમ. કોઈને ચોળી ભભૂતી ને કોઈને ફાડ્યા કોણ. આ પરમાત્મા હાથ આવે મારા બાપ. વળો પાછા, વળો પાછા, વળો પાછા, વળો પાછા. સંતો રાત દિવસ રાડ પાડે કે પાછા વળો, પાછા વળો. જ્યારે વચ્ચે પદ થાય તાણે નામની પારખ થાય બાપ. તમારે હમણાં રોણારો મહારાજ સરસ બોલ્યા હતા કે વાણીમાં આવે વણસી જાહેર નિર્વણ પદ સાચું. નામ રૂપ ગુણથી જાહેર પદ જાચો. બાપુ સાહેબ બોલ્યા છે, નામ ગુણનો નાશ ને ચોથું પદ અવિનાશ. ચોથા પદનો જાણે એ હરિનો નાશ. નાશ કરી કર્મનો સંશય સૂળ ફળમો એનો. અને સંન્યાસી કહેવાય. જ્યાં સુધી સંશય ન છૂટે ત્યાં સુધી મેળ આવે એવો નથી. કે પેલા તો બોલતા જ, પણ પેલા કરતા સારું બોલતા. એના પેલા કે પેલા બોલ્યા પણ થોડું કમ બોલ્યા હતા. એટલે હું બોલ્યા હતા પણ તને તો તને કોઈ શબ્દની ખબર નથી, તને શબ્દની પારખ નહીં. અને એમના કોકના એટલે પોતે ભરીને જાય છે આખું બધું લાઈન લઈને. આખું બધું બધાનું હોય છે, વારીને એ જતો રહે છે બાપ. એટલે કેટલા હતા આપણે બાપ? કર્મનો કરી નાશ, સંશય ભણ્યો. નામ રૂપ ગુણનો નાશ. હોય સંશય શું પરમાણ્યો હોય. કારણ કે નામ જેને જાણ્યું એને ભેદ ચાર જાણ્યા, અને જેને ભેદ જાણ્યો એ ખરો તરત બન્યો. આ નામનો ભેદ જે જાણે એ જ ખરો બને બાપા. મેળે આવે એવો નથી. બોલો નામનો ભેદ શું? નામનો ભેદ જાણ્યા વાળો મેળ આવે એવો નથી. હવે નામનો ભેદ કયો છે હા, બાપ? એમ બોલો બસ. હા, એટલે પેન્ડિંગ રાખો. નામનો ભેદ શું? કેટલા વર્ષથી આપણે ઉપદેશ લીધા. બોજેલું પડીકું એમને ખોલો નહીં. સંતોમાં ધર્મવેતા બનો તો ભિન્ન ભિન્ન કરી શબ્દને ચીનવાનો. શબ્દમાં સાર ભરેલો છે. હા, તો જ આની